નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજામાં પીએમ કિસાન ઉત્સવ નિમિત્તે મિલેટ મેળો અને પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ। તારીખ 13 માર્ચ 2026 ને શુક્રવારના બપોરના 3 કલાકે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે મિલેટ મેળો 2026 તેમજ પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ખેડૂત મિત્રો માટે મિલેટ પાકો મહોત્સવ, પ્રાકૃતિક ખેતીના લાભો અને ખેતીમાં નવી પદ્ધતિઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાભી, પ્રાંત અધિકારી જે.આર. સોલંકી, સિંચાઈ સમિતિના ચેરમેન મંગાભાઈ બાબરિયા, તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના સભ્ય રાજનભાઈ ભટ્ટ, તાલુકા વિકાસ અધિકારી ચૌધરી હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં ભરતભાઈ ચૌહાણ, લલ્લુભાઈ લાદવા, મુકેશભાઈ મકવાણા, મંગાભાઈ સોલંકી, ધીરુભાઈ મકવાણા, ભરતભાઈ ઢાપા, ખેતીવાડી વિભાગના ડીપી જાદવ, વાઘમસિંહભાઈ, કનુભાઈ ભટ્ટ અને અરવિંદભાઈ જીંજાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સુંદર સંચાલક લોક સાહિત્યકાર રમણીકભાઈ ધાંધલિયા દ્વારા કરવામાં આવ્યું હતું। આ અવસર તળાજા તાલુકાના ખેડૂત મિત્રો, માતાઓ, બહેનો, વડીલો તેમજ બાળકો પણ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।